બગાડો છો. એટલે બે સરખું જ હોય. ઓલમ કે મારી સૃષ્ટિ, આ કે મારા બાવા. પરિણામે આ જે સૃષ્ટિવાદને કારણે બંનેનું એ અહિત થાય છે અને ગુરુની પાછળ આટલા લોકોનું અહિત થાય. એટલે આપણા ભગવદીઓ જે છે, સાચા ભગવદીઓ છે કે વલ્લભ કુલ, આ કુલની ગરિમા કેવી છે કે આ શ્રી મહાપ્રભુજીનું કુલ છે અને આની પાછળ ગુરુપદ છે અને આની પાછળ ઘણો બધો એ સમાજ છે, પ્રવાહ છે. એ જો એની અંદર જો ભગવત ધર્મ નહીં આવે, ભક્તિના એ ગુણ નહીં આવે તો એની પાછળ કેટલા લોકો એની પાછળ જોડાયેલા છે, કેટલી જવાબદારી છે. કદાચ એક સામાન્ય વૈષ્ણવ છે એ સિદ્ધાંતનું પાલન ન કરે તો એનાથી ફક્ત કદાચ બગાડ થાય તો પોતાના પરિવાર પૂરતો થાય, જેનો સંગ એના સંગ કર્યો એનો થાય, 5-10 લોકોનો થાય. પણ ગુરુની પાછળ તો હજારો લોકો છે, હજારો વૈષ્ણવો છે કે જે એ બોલશે એને સિદ્ધાંત માનવાના છે. એવો પણ આપણે સૌરાષ્ટ્રમાં તો એટલો બધો ગુરુમાં વિશ્વાસ છે કે એ બોલશે એ જ સિદ્ધાંત. પછી મહાપ્રભુજીના ગ્રંથમાં લખ્યો જ નહીં, આપ જ પ્રકટ મહાપ્રભુજી છે. એવા વૈષ્ણવ પણ મેં જોયા છે કે બેઠકજીમાં અમારે શું કામ જવું જોઈએ, જે આપ પ્રકટ બિરાજો છો પછી બેઠકજીમાં અહીંયા ક્યાં બોલે છે? આપ તો બોલો છો, આપ તો બોલો છો, એ ક્યાં બોલે છે? એટલે આપ તો એના કરતા પણ અમારી માટે અધિક છે. આત્મનિવેદનમ યેહિ કૃષ્ણ સાત પ્રાણૈ તેષામ કા પરિદેવના અજ્ઞાનાત વાજ્ઞાનાત યેહિ તત્કૃતમ તેષામ સા ન ઇતિ શેષઃ કૃષ્ણ સાત પ્રાણૈ યેહિ તત્કૃતમ તેષામ કા. આ કે જેને આત્મસાત કર્યા છે, પ્રભુને પ્રાણ જેને આત્મસાત કર્યા છે, તેષામ એને કોઈ ચિંતાનો વિષય એ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. એટલે પ્રયત્ન કૃષ્ણમાં ચિત્તને પ્રવણ રાખવાનો નિરંતર પ્રયત્ન કરશું તો ચિંતા મુક્ત રહેશું. અલૌકિક ચિંતાઓની નિવૃત્તિનો ઉપાય પણ મુખ્યત્વે એ કૃષ્ણમાં, કૃષ્ણની સેવા, કથા, સ્મરણમાં આપણું ચિત્તને પ્રવણ રાખશું, આપણા મનને એવો ખોરાક આપશું કૃષ્ણમાં લાગેલું રહે. એટલે શહેરાયજી આજ્ઞા કરે છે, મનસા ભાવયે નિત્યમ લીલાહા સર્વાહા ક્રમાગતાઃ. શહેરાયજી પ્રથમ શિક્ષાપત્રમાં સદોદ્વિગ્ન મનાઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટમાનસમ વૈદિકમ લૌકિકમ ચાપે કાર્યકર્વનના થયા નિરુદ્ધ વચનો વાક્ય આવશ્યકમ ઉદાહરણ અને મનસા ભાવયે નિત્યમ લીલાહા સર્વાહ ક્રમાગતાઃ. આ મનને જે છે એને કંઈક પણ ખોરાક આવશ્યક છે. જો મન જે છે એ નવરું બેસે, આપણે ત્યાં કહેવતો પણ છે કે નવરા નખો દ્વાળ, નવરા બેસે તો પછી અનેક પ્રકારના એ શૈતાની વિચારો પણ આવે. એટલા માટે મનને સતત પ્રવૃત્ત રાખવા માટે તો હરિયાજી કે મનસા ભાવ્યે નિત્યમ લીલાહા સર્વાહ ક્રમાગતાઃ. બધી જ લીલાઓ ઠાકોરજીની જે છે એનું ભાવન કરતા રહેવું, બધી લીલાઓનું ચિંતન કરતા રહેવું. મનને એ ઠાકોરજીની હિંડોરાની લીલા, ત્યાર પછી રાસની લીલા, દાનની લીલા, ગોચારણ લીલા, એ અનેક અને અલગ અલગ લીલા, એકને લીલાનું સ્મરણ કરે તો પણ એ મનને એમાંથી એ વિક્ષેપ ઉત્પન્ન થશે. તો વિવિધ લીલાઓનું ચિંતન, મનસા ભાવ્યે નિત્યમ લીલા સર્વા ક્રમાગતાઃ. એ જ અહીં કહેવામાં આવે છે કે મુખ્ય ભાર ચિંતા મુક્ત રહેવાની પદ્ધતિ અહીં કઈ બતાવવામાં આવી રહી છે. હવે પ્રશ્નને વ્યક્તિગત નથી લેતો એક એક પ્રશ્નને, કારણ કે આની અંદર જો ઉત્તર આવી જતો હોય તો પછી એને આપણે એમાં સમય ન બગાડીએ. એટલે એમ કહે છે કે અહીં ચિંતા મુક્ત રહેવાની મહાપ્રભુજી કેવી પદ્ધતિ બતાવે છે. મેં કીધું પદ્ધતિ આ રીતે બતાવે, ચિંતા મુક્ત રહેવા માટે નિવેદનનું સ્મરણ, લીલાઓનું ચિંતન, એના ભગવદીઓનો સંગ, આ બધી રીતે ચિંતા મુક્ત રહેવા નવરત્ન ગ્રંથનો પાઠ એટલે અર્થોનો વિચાર, મહાપ્રભુજી શું આજ્ઞા કરી એનો સતત વિચાર અનુસંધાન. આના દ્વારા આ પદ્ધતિથી આપણે સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દધા ભવેદ યાવત જીવન તસ્ય નાશો, આ પ્રકારની જે પદ્ધતિ મહાપ્રભુજી આપણને સેવા કથાની આપી છે એ પ્રમાણે જ એમાં પ્રવૃત્ત રહેવા સતત પ્રયત્નશીલ રહેશું.
તો ચિંતા મુક્ત રહી શકાશે. કે મહાપ્રભુજીએ નિવેદનનું અનુસંધાન સિવાય બીજું કોઈ ચિંતા મુક્તિના ઉપાય બતાવ્યા છે? આ બતાવ્યા તો છે. આની અંદર બધા ઉપાયો છે. નવરત્નમાં અલગ અલગ ઉપાયો છે. આ બધાનો સામૂહિક રૂપે, સમુચ્ચય રૂપે જોઈએ તો બધાનો ઉત્તર આપણે કૃષ્ણમાં આપણા ચિત્તને ચિંતનમાં લગાડવાનું, એને ચિંતામાં વ્યગ્ર નહીં બનાવવાનું, આ મુખ્ય ઉપાય. અહીં દરેક અલગ અલગ ઉપાયથી પણ મુખ્ય ઉપાય તો એ છે કે ચિંતા છોડી અને ભગવત ચિંતન, ઠાકોરજીની લીલાનું, કથાનું, કોઈ પણ રીતે ભગવત કાર્યોમાં વ્યસ્ત રહેવું. અત્યારે સૌથી મોટો વ્યાધિ ડિપ્રેશન, માનસિક રોગો અત્યારે વધતા જાય છે. ડિપ્રેશન એ વ્યાપ થઈ ગયો છે રોગ. એનું કારણ ડોક્ટરો પણ આ ડિપ્રેશન એ માટે શું કહે છે કે કંઈક ને કંઈક કરતા રહ્યો, નવરા ન બેસ. ડોક્ટરો દવા કરતા એ દવા કંઈક ગમે એટલી દવા, ડ્રગ્સ તમને આપવામાં આવે, પણ જ્યાં સુધી તમે પ્રવૃત્તિશીલ નહીં રહ્યો ત્યાં સુધી આનો સંપૂર્ણપણે ઈલાજ શક્ય નથી. એને પણ કંઈક ને કંઈક કરતા રહ્યો. તમને જે ઠીક પડે તે કરો. તો જ્યાં સુધી આપણે લૌકિક માટે પણ મનને પ્રવૃત્ત રાખશું તો જ એ આ ડિપ્રેશન જેવી વ્યાધિમાંથી બચે છે. મહાપ્રભુજી તો એને અલૌકિક રીતે સેવા અને કથા, ઠાકોરજીની સેવાના પ્રકાર પણ એવો છે. આપણે ત્યાં કથાઓ પણ, ઠાકોરજીની લીલાઓ, ગ્રંથો, જ્યાં પણ ચિત્ત લાગે એ આપણે સતત કરતા રહેવું, જેથી કરીને આપણું ચિત્ત જે છે બહિર્મુખ ન બને અને વિક્ષેપ ઉત્પન્ન, વ્યગ્રતા ન આવે, અસુરાવેશ ના આવે. અસુરાવેશ આવે એટલે કે આપણે સેવામાં પણ જવાનું પછી મન ન થાય, પછી એ આપણને કથાનું પણ મન ન થાય, પુસ્તકો વાંચવા ન ગમે. પછી તો એ આ ડિપ્રેશનમાં, આ ભક્તિમાં પણ આવું ડિપ્રેશન. જો આપણે સતત પ્રવૃત્તિશીલ નહીં રહીએ, સેવાને ખાલી ક્રિયાના રૂપમાં જોશું, ઉત્થાપન આપણા ઘરના બે સભ્યો છે કરી લે છે, તો આપણે જવાની શું જરૂર છે? આપણે સેન પછી પ્રસાદ લેવા બેસશું, ત્યાર સુધી આપણે બહાર રખડીએ. તો આપણે આ પદ્ધતિ થઈ ગઈ છે કે સેવા કોઈ કરી લે છે ને તો કામ થઈ ગયું છે, ચાલો. પણ આપણે સેવાનો અવસર આપણે ચૂકી રહ્યા છે. કદાચ કોઈ કાર્યાર્થ હોય તો વાત અલગ છે કે આપણા પરિવારના સભ્યો પ્રવૃત્ત છે, પણ આપણે એમને બહાર બેઠા છીએ, કંઈ કામ નથી, અને પછી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત નહીં રહેશું તો માનસિક રીતે આપણે પણ ભક્તિમાં ડિપ્રેશન. કદાચ આમ લૌકિકમાં એ આપણને ખૂબ મોજ આવતી હોય તો એ ભક્તિમાં ડિપ્રેશન ગણાશે. લૌકિકમાં મોજ આવે છે એનો મતલબ કે આપણું ચિત્ત હવે આ ભક્તિમાં તો ડિપ્રેસ થયું છે. ભક્તિનો આવેશ જે છે એ આપણામાંથી ઘટતો જઈ રહ્યો છે. લૌકિક આસક્તિ આપણે વધી રહી છે. એનું કારણ શું કે નવરા બેસીએ છીએ, સેવાથી બહાર રહીએ છીએ. સેવાનો અવસર હોવા છતાં પણ સેવાથી આપણે બહાર રહીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે ઠાકોરજીને ઉત્થાપનમાં ખાલી મેવાની કટોરી ધરવી અને પછી જે રસોઈ રોટલી શાક કરી હોય કોઈક ધરી દઈએ ને પછી પોઢાડી દઈએ એટલે આ સાંજની સેવા થઈ ગઈ, આપણે જવાની શું જરૂર છે? તો આ રીતે સેવાને ક્રિયા, એક ફક્ત એક ક્રિયા માની લેવામાં, આટલું કરી લેવું, સેવા થઈ ગઈ. કદાચ સેવામાં બીજા પ્રવૃત્ત છે, કદાચ તમે એમને બેઠા છો તો પછી મનસા ભાવ્યે નિત્યમ લીલા સર્વાક્રમા, ગ્રંથો જોવા જોઈએ, આપણા ગ્રંથોનો પાઠ કરવો, કંઈ નહીં તો છેલ્લે અષ્ટાક્ષર સ્મરણ, શરણાગતિનો ભાવ. કંઈક ને કંઈક નહીં કરીએ તો ડિપ્રેસ થશું. એ ભક્તિમાં આપણું ફ્રસ્ટ્રેશન આવશે, ભક્તિમાં આપણો જે આગળ જે વિકાસ છે રૂંધાશે, ભક્તિનું વર્ધન નહીં થાય. એટલે લૌકિક આ ડિપ્રેશનની વ્યાધિમાં પણ આ જ ઉપાય બતાવવામાં આવે છે. કંઈક ને કંઈક કરતા રહ્યો, પ્રવૃત્તિ કરો, નહીં તો ગમે એટલી દવા આપશું તો પણ એનો ઈલાજ શક્ય નથી. એવી રીતે મહાપ્રભુજી પણ આપણને સેવા અને કથામાં પ્રવૃત્ત રહેશું તો આપણે આ ભક્તિ માર્ગની અંદર જે વ્યવધાન ઉત્પન્ન થાય, પ્રતિબંધ ઉત્પન્ન થાય, એ ન થાય. એટલા માટે પ્રશ્ન એમ છે કે નિવેદનનું સ્મરણ સિવાયનો કોઈ ઉપાય? આ બધા ઉપાયો જ છે. અહીં નિવેદનનું સ્મરણ કરવું, સાથે સાથે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ, જે કાંઈ પણ આપણા આ નિવેદિત પદાર્થો છે એમાં લૌકિક બુદ્ધિ ન રાખતા, મારાપણાનો ભાવ ન રાખતા, ભગવદીયપણાનો ભાવ રાખવાથી પણ એમાં ચિંતા જે ઉત્પન્ન થાય છે કે હું આનું કામ કરું છું આખો દિવસ, તો એ પ્રકારનો ભાવ પણ નહીં થાય. કોઈની ચાકરી કરવા જતો આપણે જતા હશું, નોકરી કરવા જતા હશું તો એમ થાય છે કે હું તો આની જ નોકરી કરું આખો દિવસ, મારે 8 કલાક સુધી આ મારો આ બોસ સવલો બેઠો હોય એને આપણે કે આની સેવા મારે કર્યા કરવી. ત્યારે પણ આપણે વિચારવું જોઈએ કે આપણું આ જે કાર્ય છે એ
ઠાકોરજી માટેનો યત્ન છે, પરિણામે આપણી આની ચાકરી નથી કરતા, ઠાકોરજીની જ સેવા કરી રહ્યા છે. તો નોકરીમાં ફ્રસ્ટ્રેશન નહીં આવે. નકર તો ભક્તિમાં કોઈ પ્રવૃત્ત હોય એને 8-10 કલાક ક્યાંક નોકરી કરવી પડતી હોય તો એમ થાય કે મારે આની જ ચાકરી કર્યા કરવી, હું તો ઠાકોરજીનો સેવક છું, નાની ચાકરી કરું છું. ત્યારે આપણે એવો ભાવ શું કામ રાખીએ છીએ કે હું આની ચાકરી કરું? તો ચિંતા આવે છે. કાર્ય તો પ્રભુનું કરી રહ્યા છે. અહીં યત્ન જે છે એ પ્રભુ માટેનો યત્ન છે. એટલે આ પણ એક ઉપાય છે. નવરત્નમાં બતાવેલા અલગ અલગ ચિંતાઓ માટે ઉપાય છે. ખાલી નિવેદનનું સ્મરણ એક જ ઉપાય નથી કે જ્યાં આપણને ચિંતા આવે છે તો એ પ્રકારનો ઉપાય છે કે ચિંતા એ આવે છે કે હું આનું કાર્ય કરું છું. જ્યારે એની અંદર આપણે આવી બુદ્ધિ રાખીએ છીએ, પણ એમાં પણ એને ભગવાન સાથે જોડેલી બુદ્ધિ રાખશું દરેકમાં કે પ્રભુનું કાર્ય છે તો 8 કલાક સેવા કરીએ, એટલો આનંદ થશે કે 8 કલાક નોકરી કરીને આવ્યો તો એ મેં સેવા જ કરી છે, કારણ કે એમાંથી જે દ્રવ્ય ઉપાર્જન થશે એ હું ઠાકોરજીની સેવામાં જ એનો વિનિયોગ કરવાનો છે. એટલે હું એને નથી માનતો કે આની નોકરી કરું છું, હું ધંધો કરવા ગયો છે માનતો જ નથી. હું ભગવત સેવા માટે જ જાઉં છું, સેવાર્થ કાર્ય માટે જ જાઉં છું. માધવદાસે એમ જ કીધું કે યત્ન કરવો મારો ધર્મ છે. અમે કઈ યત્ન કઈ મારા માટે થોડો કર્યો છે, હું તો આપને એ અંગીકાર થાય, સેવામાં વિત્તનો વિનિયોગ થાય એટલા માટે યત્ન કરું છું. એટલે વ્યાવૃત્તિ છે, ધંધો છે, ઘર છે, લૌકિક આપણા સભ્યો છે, એમાં પણ જો ભગવદીય બુદ્ધિ આપણે જો રાખશું તો એવી ચિંતા ઉત્પન્ન નહીં થાય કે હું ભગવત સેવા સિવાયનું કાર્ય કરું છું. મારો તો સેવા જ ધર્મ છે, અને સેવા જ ધર્મ જ્યારે સેવા સિવાય બીજું હું કંઈ નહીં કરું તો પછી આપણી અંદર એક પ્રકારની કુંઠિતતા આવશે અને એ આપણને પાછો ડિપ્રેસ્ડ કરશે. આપણને ચિંતા વ્યગ્રતા થયા કરશે કે ઓહો ઠાકોરજીની સેવા નથી થતી, ઠાકોરજીની સેવા નથી થતી. પણ આ બધું કર્યું છે ઠાકોરજીની જ સેવા કરી છે, ઠાકોરજીની જ સેવા કરી છે. એક વૈષ્ણવ, અમારા હિતેચ્છુ વૈષ્ણવ એમ કે આપને સેન પછી, ઠાકોરજીના સેન પછી જ આપને પ્રવચનો માટે બધે બહાર જવું જોઈએ. ઠાકોરજીની સેવા શા માટે આપને છોડવી જોઈએ? સેન પછી જ જવું જોઈએ. પણ તમે એમ માનો છો કે અમે ઠાકોરજી સેવા એટલી જ સેવા, પણ આને પણ જો ભગવત સેવાનું જ એક કાર્ય, ભગવત સેવા અંગ જ માનવામાં આવશે તો એમ નથી, મને એમ નથી લાગતું કે હું સેવાથી બહાર. તમને એવું લાગતું હશે કદાચ, પણ અમે સેવાથી બહાર છીએ. શું મહાપ્રભુજીના એ કે આપણે બહાર નીકળવું, રાત્રે જ નીકળવું જોઈએ, પણ રાતના મેં 10 વાગે નીકળું તો 10 વાગે જ બહાર નીકળવું એ ઉત્તમ પક્ષ તો છે, ઠાકોરજી સન્મુખ રહેવું. પણ આ કાર્ય તમને એમ લાગે છે સેવાથી બહાર છે, પણ આપણું કોઈ કાર્ય સેવાની બહારનું છે. એટલો વ્યાપ છે આપણી સેવાનું, કોઈ કાર્ય સેવાની બહારનું નથી. અને કદાચ ઘરમાં હોય તોય ઠાકોરજીની સેન સુધી સેવા નથી પહોંચી શકાતું. કોઈ